જયનંદ કેમ કચાશે? બોલો સદગુરુ મહારાજ પરમ પૂજ્ય કાંજીરામ બાપુજી સદગુરુની દયા વિના આ સર્વને ન મળે સત્સંગ ઉપાજો મારા સદગુરુ દેવની તો પછી ભક્તિને સદગુરુ મહારાજનું જય। આજે ગામ મેળા પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ પર એવા રામશીભાઈ તથા અમૃતભાઈ તથા તેમના સહપરિવાર મળીને આ સંત મેળાવડો રાખી અને અમારા સદગુરુ મહારાજ બ્રહ્મ ક્ષત્રિય બ્રહ્મ જ્ઞાની અમારા ઈષ્ટદેવ એવા પરમ પૂજ્ય કાંજીરામ બાપુ તથા સંત માતા વિજયબા મહારાજ તથા દૂર દૂરથી નામી અનામી સંતોના અરસપરસ દર્શન કરાવ્યા એ બદલ કોટી કોટી વાર વંદન કરું છું કે ધન તો દરેકને મળે છે પણ ધનનો સદુપયોગ કઈ પૂર્વનું પુણ્ય પડ્યું હોય એ જ કરી શકે છે, બીજા કોઈ કરી શકતા નથી। ખરેખર રામસિંહભાઈને ધન્યવાદ કહેવાય કે પોતાના ધનનો સદુપયોગ કર્યો, નકે ધન તો કસાઈને ઘરે પણ હોય પણ એનો સદુપયોગ કરી શકતો નથી। એટલા માટે રામસિંહભાઈને કોટી કોટી વાર વંદન કરું છું કે જીવન જોબન રાજ ધન અવિચલ રહે ના કોઈ, जाएगा सत्संग में आधी घड़ी तो आ जीवन का फल होय। आ मनुष्य जन्म આપણને શું કરવા માટે મળ્યો છે અને શું કરી રહ્યા છો? આ મનુષ્ય અવતાર આપણને પરમાત્માનું ભજન કરવા માટે મળ્યો છે, કોઈ હું મારાના દાવા બાંધવા માટે નથી મળ્યો કે ઈર્ષા દેખાઈ કરવા માટે નથી મળ્યો। ફક્ત ને ફક્ત અવતાર પરમાત્માનું ભજન કરવા માટે મળ્યો છે। ચાર કોણીના જીવો બતાવ્યા છે એમાં મનુષ્ય કોણી ઉત્તમ બતાવી છે। એટલા માટે સદગુરુના ચરણે જઈ પ્રથમ તો મનુષ્ય થવાની જરૂર છે કે જન્મ મરણનો ત્રાસ છે ભારે, મટી શકે એક મનુષ્ય દવારે, ભૂલે દવારો 84માં જાવે, ગુરુ વિના તને કોણ છોડાવે। ગુરુ વિના આ દુનિયાની અંદર કોઈની તાકાત નથી કે જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરાવી શકાય। એટલા માટે સદગુરુના ચરણે જવાની જરૂર છે। રામકૃષ્ણ જેવા પણ સદગુરુના ચરણે ગયા હતા, એટલે આપને પણ જવાની જરૂર છે। પણ આખી જિંદગી ભેગું કરવામાં આ જીવન પૂરું થઈ ગયું, પણ તમે તમારા માટે શું કર્યું એનો વિચાર કર્યો ખરા? કે કરવાનું હતું એ તો ના કર્યું અને ન જાણે જીવ કેદી જાતરે બાકી તારા માટે તે શું કર્યું? તમે તમારા માટે શું કર્યું એનો વિચાર કર્યો ખરા? એટલે આપણે પોતાના માટે કંઈક કરવાની જરૂર છે। આ સંપત્તિ વૈભવ આ તો બધું અહીંયા પડ્યું રહેવાનું, એટલા માટે હરિ નામની કમાણી કરી લો, એ તમારી હારે આવશે, બીજું કોઈ હારે નહીં આવે। નકે આ જગત આખી સંપત્તિના સુખમાં હોય છે, ગાડી વાડી બંગલા આ તો બધું અહીંયા જ પડ્યું રહેવાનું। ક્યાં લેકે આયા બંદા ક્યાં લેકે જાયગા, કોઈ લઈને આયા નથી અને કોઈ લઈને જવાના નથી, પણ આ તો વચ્ચેથી વેચાનું છે ને વચમાં જ પડ્યું રહેવાનું। આ જગતમાં કોઈને શાંતિ નથી, નરવી ઉપાધિ છે, ગાડી વાળાને પણ ઉપાધિ છે। એટલા માટે સદગુરુના ચરણે જવાની જરૂર છે કે શાંતિ પમાડે તેને સંત કહીએ, એના તો દાસના દાસ થઈને રહીએ, કહીને વીરા શાંતિ પમાડે તેને સંત કહીએ। આ તો શાંતિ સંત સિવાય કોઈ પમાડી શકે નહીં, માટે સાને કરો તમે બળેની વાતો, હજુ તમને કેમ નથી સમજાતું? સાચું સમજવું હોય તો કોઈ સંતના ચરણમાં જાતું, અલ્યા બોધીને ભક્તિનું ભાતું, અલ્યા ખોલીને તારું ખરું ખાતું। 10 ટીકાને ગુરુ કાંજીરામ મળ્યા એટલે કીધા વણું નથી રહેવાતું। મને તો આવા સમ્રાટ સદગુરુ મહારાજ મળ્યા છે અને પૂરણ ભેદ સમજાયો છે
એટલે આ વાત તમારી આગળ કહું છું અને તમારું જીવન ધન્ય બનાવવું હોય તો આવા સદગુરુના ચરણે જાજો તો તમારું જીવન પણ ધન્ય બની શકે છે કે સંગ કરો તો પાન ગઈ તમે એવા ન કરજો કે જે ભજનમાં રહે ભરપૂર એવા અધૂરિયાનો સંગ મત કરજો કે તમને ગેરમાર્ગે લઈ જાય એટલા માટે કોઈ આવા સંતનો સંગ કરજો કે તમને અવનિષ્ઠ ભજનમાં ભરપૂર રાખે નકર આખું જગત અંધશ્રદ્ધાની અંદર એટલું વેટાણું છે કે એની કોઈ સીમા જ નથી પથરાના ભગવાનને દેહ માની બેઠું છે પથ્થરની મૂર્તિ આગળ માગણી કરે હે ભગવાન મને કોક આપ પેલું કે તારું બેસાડેલું બેઠું મૂરખ તારી એક ફૂટી કે બે બધું કરતા તમે છો અને છતાં તમે એના પાસે માગો છો કોઈ આપે ખરા કોઈ દિવસ ના આપે મંદિર બાંધનાર પણ તમે એમાં મૂર્તિ લાવનાર પણ તમે એમાં દીવો અગરબત્તી નારિયેળ ફોડનાર પણ તમે અને છતાં તમે એના પાસે માગણી કરો છો કોઈ દિવસ આપે ખરા એટલા માટે કેમ છતી ઓખે અંત બની બેઠા છો કે બજારમાં પથ્થરની મૂર્તિ લેવા જાવ છો ને જો ઈ મૂર્તિમાં હાથ હોય તો વેચનારો વિચાર કરે એના ઘરે જઈને એનું જ ભલું ના કરે એટલા માટે જાગો પણ આખું જગત ઢીલોડે ચડ્યું છે અંબાજી વાળા જાય રણુજા અને રણુજા વાળા જાય અંબાજી શું ભગવાન કોઈ ખોયો છે ભગવાન તો જેમ તલની અંદર તેલ છે જેમ કુંડમાં આખો સરોવર ભરેલો છે જેમ રેતીના પથ્થરમાં લાલી છુપાયેલી છે જેમ જ્યોતમાં પ્રકાશ છે એમ માનવના ઘટ ઘટમાં પરમાત્માનો વાસ છે પણ જો આવા સદગુરુ મળી જાય તો પ્રગટ પરમાત્માના દર્શન કરાવી શકે નકર થાય એવો નથી પ્રથમ એક વાત કહેવાની છે કે વ્યસન મુક્ત થાજો બીડી દારૂ તમાકુ એનાથી મુક્ત થાજો અવગુણો દૂર થશે તો જ સદગુણ પ્રગટ થાય છે બોલો સદગુરુ મહારાજની